ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्ववेदान्तसिद्धान्त तमगोचरं गोविन्दम् आनन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિજ્ઞાનમય કોશ હું નથી. 186મો શ્લોક આપણે થોડું રિવિઝન કરીએ. 186મો શ્લોક ચંદ્રિકાબેન. बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः विज्ञानमयकोशः स्यात् पुंसः संसारकारणम्। બુદ્ધિ 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 ઇન્દ્રિયૈ. બુદ્ધિ ઇન્દ્રિયૈ એટલે જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ એટલે જેને બુદ્ધિ કહીએ છીએ આપણે એ. સાર્ધમ સાથે મળીને, સવૃત્તિ પોતાની વૃત્તિઓ સહિત, કર્તૃલક્ષણ જેને કર્તા કહેવામાં આવે છે એટલે કે હું, એની સાથે મળીને વિજ્ઞાનમય કોશ સ્યાત, વિજ્ઞાનમય કોશ બનાવે છે. અને એ શું છે? પુંસઃ સંસાર કારણમ. પુંસઃ મનુષ્યના, સંસાર કારણમ સંસારનું બીજ છે. કોઈ પણ વસ્તુ હોય કે જે દ્રશ્ય છે તો એ દ્રશ્ય કાર્ય એનું કારણ હોય જ. દાખલા તરીકે આ ટેબલ દ્રશ્ય છે, એ કાર્ય છે. શેનું? લાકડાનું. લાકડું એનું કારણ છે. આંબાનું બીજ એ એનું કારણ છે. તેવી જ રીતે આ જે કંઈ કાર્ય જણાય છે એનું કારણ હોય જ, એનું બીજ હોય જ. અત્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ અને એ વ્યક્તિ એકદમ ઉકળી ઉઠે, આપણને થાય કે અત્યારે તો મેં કંઈ નથી કહ્યું એને, આટલી સામાન્ય વાત છે, નોર્મલ સિચ્યુએશન છે, અને એમાં કેમ આવી ભડકી? એનું બીજ હોય જ. કોઈ ભૂતકાળના પ્રસંગને લઈને એ વ્યક્તિ અત્યારે આવું વિચિત્ર વર્તન કરતી હોય છે. આપણને કદાચ ધ્યાનમાં ના રહ્યું હોય, પણ એને કોઈક રીતે પીડા પહોંચેલી છે. અને પીડા એ અત્યારના ગુસ્સાનું કારણ છે. એટલે જે કંઈ અત્યારે આપણને જણાય છે એનું કારણ અવસ્થામાં કંઈક બીજ રહેલું છે.
અને આ સંસાર પણ અત્યારે જે કંઈ જણાય છે એનું બીજ છે જ. બીજ વગર આ સંસાર ફૂલે ફાલે નહીં. અને અજ્ઞાનતા અને અજ્ઞાનમાંથી ઊભો થયેલો હું એટલે કે અહંકાર એ એનું બીજ છે. હવે અજ્ઞાનમાંથી કેવી રીતે ઊભો થયો છે, ક્યારે ઊભો થયો છે, આ બધા અતિ પ્રશ્ન છે. કારણ કે અજ્ઞાન અનાદિ છે. અજ્ઞાન ક્યારે આવ્યું એવું ના કહેવાય. હા, એ અનુભવાય છે. કેવી રીતે? બંધનના રૂપમાં, દુઃખના રૂપમાં, બિનસલામતીના રૂપમાં અનુભવાય છે. હું બિનસલામત છું એવું તો મને અનુભવાય જ છે. કેમ? અજ્ઞાન વશાત. અને જે અજ્ઞાન વશાત મને બિનસલામતી અનુભવાય છે એ અજ્ઞાન શાંત છે, અંત છે. એનો અંત આવે છે. ક્યારે આવે છે? જ્યારે હું મારા સુખ સ્વરૂપમાં, મારા પૂર્ણ સ્વરૂપમાં સ્થિત થઈ જાઉં ત્યારે. હવે આ સુખ સ્વરૂપ ક્યાં છે? તો એ આ કાર્યકરણ સંઘાતની બહાર તો ના જ હોઈ શકે. એનું સરનામું કયું? કાર્યકરણ સંઘાત એ જ એનું સરનામું છે. અને એમાં પણ જે બુદ્ધિ ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ બંને મળીને જે વિજ્ઞાનમય કોષ છે એની અંદર, હવે વિજ્ઞાનમય કોષ એટલે કોઈ જગ્યાએ નથી આ શરીરની અંદર કે ભાઈ અહીંયા વિજ્ઞાનમય કોષ છે તો અહીંયા નથી એવું નથી. બધા જ અવયવમાં સંપૂર્ણ રીતે એ વ્યાપ્ત છે. અને જે વ્યાપ્ત છે એને જ અહીંયા આગળ દર્શાવે છે કે એ શું છે? તો કર્તાપણાના લક્ષણવાળું જે છે. આગળ આપણે મનોમય કોષ જોયો, એમાં લાગણીના સ્તરે વાત કરવામાં આવી છે. અહીંયા બુદ્ધિના સ્તરે વાત કરવામાં આવી છે. એટલે કે આ સફરજન છે. હું જાણું છું કે આ સફરજન છે. હું જાણું છું જે ભાગ છે એ બુદ્ધિ અંતર્ગત છે. અને આ સફરજન મારું છે એ જે મારાપણાનો ભાવ છે એ મનોમય કોષ અંતર્ગત છે. એટલે જે વસ્તુઓ દેખાય છે આ જગતની અંદર, જેને હું મારી કહું છું કે મારું કહું છું, એ મનોમય કોષ અંતર્ગત છે. અને હું કરતા, એ હું જે છે એ વિજ્ઞાનમય કોષ અંતર્ગત છે. એટલે આ બે ભાગ સ્પષ્ટ રૂપે આપણે જાણવા જ રહ્યા. અને અહીં આગળ એ જ દર્શાવે છે કે વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ અને એની અંદર જે અહંકાર છે, હું પણાનો ભાવ,
એ વિજ્ઞાનમય કોષ છે. અને એના આધારે હું આટલો છું, હું આવો છું, હું આવો નથી, એ જેને હું માનું છું અને એ જે કરતા છે, મેં કર્યું, મેં નથી કર્યું, એ ખોટું મારું નામ દે છે. આમાંનું કંઈ મેં નથી કર્યું, હું નિર્દોષ છું, અથવા તો હું દોષી છું. હવે જેને હું તરીકે ઓળખાવે છે, આ બધો જ જે અહમ છે, એના કારણે જ સંસાર છે. મારા જ કરેલા કર્મોના ફળ હું ભોગવું છું. એ જ સંસાર છે. એ અહંકાર એ જ મોટો અપરાધી છે. આપણે કહીએ કે પેલા એ કર્યું એટલે હું ભોગવું છું. કોઈ કરે ને હું ભોગવું એ વાતમાં માલ નથી. પણ મારા જ અવિવેકના કારણે મને લાગે છે કે હું ભોગવું છું. મારા જ કર્યા છે ને હું ભોગવું છું એવું નહીં. કોઈક કરે છે ના. હવે કોઈકની અંદર ઈશ્વર આવે, જગત આવે, ગ્રહો આવે, બધું જ આવે. પણ એ કરે છે ના. તો હું જ કરું છું. આ મારા કરેલા જ મારા નસીબમાં ભટકાયા છે. હું નથી કરતો. હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાન એ જ છે. અને એ હું કરું જે છું એના આધારે જ પછી હું જેવું કરું એવું ભરું, જેટલું કરું એટલું ભરું, જેવી રીતે કરું એવી રીતે ભરું. આ બધું જ પછી આવે છે. પણ સૌ પહેલા તો આ હું અમુક છું. આપણે તો કંઈ આગું પાછું ચલાવી જ ના લઈએ. મારી જોડે આ ચાલાકી ચાલે નહીં. હું તો આમ જ કરું. ભગવાન કે છે એમાં જ તું ફસાય છે. કારણ કે તારે જાણવાનું છે કે કરતા હરતા તો હું છું. એટલે ભગવદ્ ગીતામાં કહ્યું હોય, હત્વાપી સૈમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. કેમ? નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. આ કરતા તું નથી, ભોગતા પણ તું નથી, પણ તું માનીને બેઠો છે એ જ આ સંસારનું કારણ છે. અને એ વાત હવે 187માં શ્લોકની અંદર કરે છે પ્રજ્ઞાબેન. હા. अनुव्रजचित् प्रतिबिम्बशक्तिः विज्ञानसङ्गप्रकृतिर्विकारः ज्ञानक्रियावानहमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते पुरुषम्. अनुव्रजचित् प्रतिबिंब शक्ति विज्ञान संज्ञ प्रकृतिर्विकारः ज्ञान क्रियावानहमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते भृशम्. ભૃશમ મન્યતે. સંપૂર્ણ રીતે. ભૃશમ એટલે પૂર્ણ રીતે. દેહ ઇન્દ્રિયાદિષુ અભિમન્યતે. દેહ ઇન્દ્રિયોની અંદર હું એવું અભિમાન કરે છે, એટલે કે માને છે.
આપણે એવું જ માનીએ છીએ કે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ હું જ છું. મને બહુ તરસ લાગી છે, આકુળ વ્યાકુળ થઈ જવાય છે. અમારો શ્વાસ રૂંધાય છે, મને ગભરામણ થાય છે. આ કોણ છે? હું છું. અહીંયા આગળ કહે છે કે આ દેહ ઇન્દ્રિયમાં જે હું બુદ્ધિ છે એ જ હું છે. અને એ શું કરે છે? તો કે છે અનુવ્રજત. વ્રજત એટલે યુક્ત, યુક્ત થઈને. અનુવ્રજત એટલે અનુ એટલે પાછળ. આપણે કહીએ છીએ ને અનુજ, આ મારી અનુજા છે, અથવા તો આ મારો અનુજ છે. અનુજાયતે, અનુ તત્પશ્ચાત જાયતે, પાછળ જે જન્મેલો છે, અનુજ, નાનો ભાઈ. અહીંયા કે છે અનુવ્રજત, એ ભ્રમણ કરે છે, જાય છે. ક્યાં આગળ? પાછળ પાછળ જાય છે, અનુસરણ કરે છે. શેનાથી? તો કે છે ચિત્ત પ્રતિબિંબ શક્તિ. આ ચૈતન્યની પ્રતિબિંબ શક્તિ છે, જે વિજ્ઞાન સંજ્ઞ, વિજ્ઞાનમય કોષ એવું જેને નામ આપ્યું છે, જે પ્રકૃતિર વિકાર, જે પ્રકૃતિનો વિકાર છે. એ શું છે? જ્ઞાન ક્રિયાવાન અહમ ઇતિ. જ્ઞાન ક્રિયા કરનાર હું છું એમ અજસ્રમ સદૈવ દેહ ઇન્દ્રિયાદિષુ, સદૈવ આ દેહ ઇન્દ્રિય વગેરેમાં હું ભાવ કરે છે. આ જીવની વાત કરે છે. આ જીવ કોણ છે? તો કે છે કે વિજ્ઞાનમય કોષ એટલે ચૈતન્યની પ્રતિબિંબ શક્તિ. અહીંયા બિંબ પ્રતિબિંબવાદની વાત કરેલી છે. સૂર્ય એ બિંબ છે અને પાણીમાં પડતું એનું પ્રતિબિંબ છે. શ્રી કૃષ્ણ ભગવાન ને ચાંદો જોઈતો હતો અને એ રડતા હતા. એની માને કે છે યશોદા માને પેલો ચાંદો લાવી આપો. યશોદામાં કે છે આ તો હવે અઘરી વાત કરી. આણે અત્યાર સુધી માખણ માંગે, મિશ્રી માંગે, છાશ માંગે, સમજી શકાય. હવે કે ચાંદો આપો, હવે આને કેવી રીતે મનાવવો? પાત્ર લઈ આવ્યા, પાણી રેડ્યું, ચંદ્રનું પ્રતિબિંબ પાત્રમાં પડ્યું. ભગવાનને માં બતાવે છે, લે ચાંદો. આ તારી થાળીમાં આવી ગયો. પ્રતિબિંબ છે. તેવી જ રીતે 1000 પાત્ર પાણી ભરીને મૂક્યા, 1000 ચંદ્રમા દેખાય, પણ ચંદ્રમા 1000 થઈ જતા નથી. એ તો એક જ છે. એટલે અહીં આગળ કે છે કે ચિત્ત પ્રતિબિંબ શક્તિ, ચૈતન્યની પ્રતિબિંબ શક્તિ છે. આ કઈ? આ જેને હું કહું છું તે, આ દેહ ઇન્દ્રિય જે આ ચેતનવાન લાગે છે, એ ચૈતન્યના પ્રતિબિંબ શક્તિના કારણે છે. ચૈતન્ય સદૈવ સર્વવ્યાપી છે.
આ બધી જ જગ્યાએ આમાં પણ છે, આ ટેબલમાં પણ છે, કમ્પ્યુટરમાં પણ છે, એમાં પણ છે, આ પ્યાલામાં છે, પુસ્તકમાં છે, મોબાઈલમાં છે. બધી જ જગ્યાએ ચૈતન્ય સમાન રૂપે સર્વવ્યાપક છે. પણ અંતઃકરણની અંદર એનું પ્રતિબિંબ પડે છે અને એના કારણે આ દેહ ચેતનવાન લાગે છે. મજાની વાત છે ને. આપણે તો આટલું જ ચૈતન્ય માનીએ છીએ. આ તો બધું જડ છે એવું કહીએ છીએ. શાસ્ત્ર કે છે એવું નથી. ચૈતન્ય સર્વવ્યાપક છે, સમાન રૂપથી વ્યાપક છે, બધી જ જગ્યાએ. અહીંયા પણ છે, પણ ટેબલમાં અભિવ્યક્ત નથી થતું કારણ કે એને અંતઃકરણ નથી. અને મારી પાસે અંતઃકરણ છે એટલે એ અહીંયા અભિવ્યક્ત થાય છે. એટલે અહીં આગળ કહે છે કે આ વિજ્ઞાનમય કોષ એ ચિત્ત ચૈતન્યથી, એના પ્રતિબિંબથી સતત યુક્ત છે અને ચૈતન્ય સર્વવ્યાપક છે. અને જ્યારે એ સર્વવ્યાપક ચૈતન્યનું પ્રતિબિંબ આ અંતઃકરણમાં પડે છે ત્યારે એ હુંથી યુક્ત બને છે. એટલે આ અંતઃકરણમાં પડે તો એના જે સંસ્કાર છે એને અનુરૂપ એ પ્રવૃત્તિ કરે. અને હાથીના અંતઃકરણમાં પડે કે સિંહના અંતઃકરણમાં પડે તો એના સંસ્કારને અનુરૂપ એ પ્રવૃત્તિ કરે છે. એટલે નાનું માટલું કે નાની થાળી હોય તો ચાંદામાં નાના દેખાય, અને મોટી કથરોટ હોય તો પ્રતિબિંબ મોટું પડે. એટલે અહીં આગળ કહે છે કે જેવી રીતે આ ચૈતન્ય અલગ અલગ પાત્રમાં પ્રતિબિંબ અલગ અલગ જણાય છે, પણ બિંબ અલગ અલગ નથી. બિંબ એક જ છે. તેવી રીતે આપણે બધા જ ઉપાધિના આધારે, એક 6 ફૂટની ઉપાધિ વાળું છે ને એક 4 ફૂટની ઉપાધિ વાળું છે અને એક 2 ફૂટની ઉપાધિ વાળું છે, તો ચૈતન્ય નાનું મોટું નથી. 2 ફૂટમાં 2 ફૂટ જેટલું ચૈતન્ય હોય ને 6 ફૂટમાં 6 ફૂટનું ચૈતન્ય હોય એવું ના હોય. ચૈતન્ય સમાન છે, પણ એનું પ્રતિબિંબ જેમાં પડે છે એ આધાર જે છે એ પ્રમાણે એ પોતે અભિવ્યક્ત થયેલું જણાય છે. એટલે આપણા સર્વની અંદર જે ચૈતન્ય છે એ એક જ છે. અને એ જે વિજ્ઞાનમય કોષ છે એના કારણે આ બધે જ જુદા જુદા પ્રતિબિંબ જણાય છે. એટલે આ અંતઃકરણમાં પ્રવેશીને આપણો જો વિવેક લૂંટી લેતું હોય તો વિવેક લૂંટનારી, જે પરિચ્છિન્ન બનાવનારી જે કોઈ શક્તિ છે એ વિજ્ઞાનમય કોષ છે. અને આગળ હવે 88 અને 89 બે શ્લોકની અંદર આ વાત વધારે સ્પષ્ટતાથી કરે છે. હેમાલીબેન,
अनादिकालोऽयमहं स्वभावः अनादिकालोऽयमहं स्वभावः जीवः समस्तव्यवहारवोढा जीवः समस्तव्यवहारवोढा करोति कर्माण्यपि पूर्वासनः करोति कर्माण्यपि पूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि पुण्यान्यपुण्यानि च तत्फलानि भुङ्क्ते विचित्रास्वपि योनिषु व्रजन् भुक्ते विचित्रा स्वपि योनिषु व्रजन् आयाति निर्यात्यध ऊर्ध्वमेषः आयाति निर्यात्यवधूर्ध्वमेषः आयाति निर्यात्यध ऊर्ध्वमेषः आयाति निर्यात्यद ऊर्ध्वमेषः अस्यैव विज्ञानमयस्य जाग्रत अस्यैव विज्ञानमयस्य जाग्रत स्वप्नाद्यवस्था सुखदुःखभोगः स्वप्नादवस्था सुखदुःखभोगः શું થાય છે તો અહીં આગળ કે છે અનાદિકાલ અયમ અહમ સ્વભાવ જીવ સમસ્ત વ્યવહારવોઢા બધા જ ક્રિયાકલાપો જે કંઈ કરે છે એ કોણ છે અનાદિ જીવ જે છે તે કરે છે હું નથી કરતો પણ હુંથી જુદો જીવ નથી એટલે આપણે કદાચ એવું રખે ને માની લઈએ કે કોઈ એવું કહી શકે આના ઉપરથી કે હું તો કંઈ કરતો જ નથી એમ કરીને ખૂન કરી નાખે તો જેને ફાંસી થાય છે એ પણ તું નથી ત્યારે રડવા બેસવાનું નહીં કારણ કે તે કર્યું જ નથી તું કરતા નથી તો તું ભોગતા પણ નથી પણ અહીંયા આગળ કે છે કે અનાદિકાલ જેનો આદિ નથી એ જે અહંકારનો જે સ્વભાવ જેને જીવ કે છે જે સાપેક્ષિક સ્તર ઉપર સમસ્ત ક્રિયાકલાપ કરે છે આ જગતની અંદર મેં કર્યું એણે કર્યું મેં કેવું કર્યું એણે ના કર્યું મેં કર્યું તું તોય એણે મારી સાથે આવું કર્યું આ બધું જ જે કંઈ થાય છે એ બધું જ જે વ્યવહાર અંતર્ગત થાય છે એ જીવ કરે છે અને જીવ ક્યાં સુધી છે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જીવ છે જીવનું કોઈ એસ્કેપ નહીં ના એ કોઈમાંથી બચી શકે નહીં એટલા માટે જ ધર્મ વર્ણાશ્રમ ધર્મની વાત આગળ આવવાની છે આ 190માં શ્લોકમાં એટલા માટે જ શાસ્ત્ર હંમેશા જ્યારે આત્મતત્વની વાત કરે છે ત્યારે હંમેશા એ કર્મની પણ વાત કરે છે ભગવદ્ ગીતાની અંદર પણ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ ભગવાને બંને વાત કરી છે કેમ કારણ કે રખેને એવું માની લે કે ભાઈ આપણે તો કંઈ ચિંતા નથી ભગવાને જ કહી દીધું છે તું નિત્ય મુક્ત બુદ્ધ સ્વભાવ છે તારો તો એટલે આપણે લાયસન્સ મળતું નથી આવું કહેવા માત્રથી કારણ કે બંને પ્રકારની વાત ભગવાને કરી છે કર્મયોગ પણ દર્શાવ્યો છે અને જે નિવૃત્તિ પ્રધાન જીવન જીવે છે એના માટે જ્ઞાન યોગ પણ દર્શાવ્યો છે અને નિવૃત્તિ પ્રધાન એટલે નિષ્ક્રિયતા નથી સૂક્ષ્મ સ્તરની સક્રિયતા એ નિવૃત્તિ પ્રધાન જીવન છે
રખે ને આપણે એવું માની લઈએ કે આ નિવૃત્તિ એટલે હવે અમે તો VRS લઈ લીધું છે, કંઈ કરતા નથી, એટલે એ કર્મયોગી નથી. પ્રમાદગ્રસ્ત થવું એ કર્મયોગીનું કે નિવૃત્તિનું લક્ષણ નથી. એટલે અહીં આગળ જ્યારે કહે છે કે આ શરીરમાં વ્રજન ભટકીને એ અનેક યોનિમાં આયાતી નિર્યાતી આવે છે અને જાય છે, અને શું કરે છે તો કે છે કે આ સુખ દુઃખના ભોગ કરે છે. કેવી રીતે તો કે છે પૂર્વ વાસના, એની જે વાસનાઓ છે પહેલાની, એને અનુરૂપ એ શરીર પ્રાપ્ત કરે છે. કોઈકને ખાવાનો બહુ જ શોખ હોય, શોખ એટલે અતિશય, તો પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કહેતા કે એ ભૂંડ બને. કારણ કે ભૂંડને બે જ કામ કરવાના, આળોટવાનું અને ખાવાનું, બસ ખાધે જ રાખે. કોઈકને એવું થાય કે હું બસ ખાધે જ રાખું, કંઈ મારું પેટ ભરાય જ નહીં, બરાબર છે, તબિયત બગડે નહીં, બરાબર છે. કાં તો એને ખૂબ પુણ્ય કર્મ કરવા પડે એના માટે કે જેના કારણે સ્વર્ગમાં એને કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, અને ત્યાં આગળ ભોગ કરીએ પણ રોગ આવતો નથી. નત્વમ ન જરયા બિભેતી. કઠોપનિષદમાં નચિકેતા યમરાજાને કહે છે કે સ્વર્ગલોકની અંદર તમે પણ નથી, જરા પણ નથી, અને ભોગના ભયથી જે દુઃખ આવે છે, પીડિત થવાય છે, એ પણ નથી. એટલે કાં તો એ ભૂંડ બને, કાં તો પછી એણે એવા કર્મ કરવા પડે જેના કારણે એને સ્વર્ગ મળે. અને સ્વર્ગમાં પણ ક્યાં સુધી રહેવાનું? અનલિમિટેડ ટાઈમ સુધી કોઈ નથી રહેવા દેતું. ત્યાં આગળ તમારે વિઝા, કરન્સી, સ્વર્ગની કરન્સી, ત્યાં એક જ કરન્સી ચાલે છે. કઈ કરન્સી છે? પુણ્યની કરન્સી છે. પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી તમને સ્વર્ગમાં રહેવા મળે, મજા કરવા મળે, સંગીત ને નૃત્ય ને વાદ્ય ને આહા, કંઈ ના હોય એવું નહીં તમારી પાસે. પણ એ પણ ક્યાં સુધી? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થયા, એક સેકન્ડ પણ કોઈ રહેવા ના દે, તરત જ મર્ત્ય લોકમાં તમને પાછા મોકલી આપે, જાઓ. એટલે જે કંઈ ફળ ભોગવવાના છે એને અનુરૂપ કર્મ હોવા જોઈએ, અને પોતાની વાસના અનુસાર જે કંઈ મનમાં રહી ગયું છે એને વાસના કહેવામાં આવે છે. શું મનમાં રહી ગયું છે? આ ભોગ ભોગવવા છે, હજુ સ્વિટ્ઝરલેન્ડ જવાનું બાકી છે, અને ટપકી ગયા તો બીજો જન્મ લઈએ ત્યારે જ સ્વિટ્ઝરલેન્ડ જવાય. કારણ કે એના માટે એને અનુરૂપ શરીર, મન, બુદ્ધિ તો જોઈએ ને. કાર્યકરણ સંગાત જે ભોગ ભોગવવો છે એને અનુરૂપ હોવો જોઈએ. આપણે સ્વર્ગની અંદર જવું હોય તો આ સદેહે ના જવાય. સ્વર્ગનું શરીર જુદું છે, ત્યાંના ભોગો સૂક્ષ્મ છે. એટલે આ ઇન્દ્રિયોને લઈને ત્યાં જઈએ તો ત્યાં આપણને કંઈ મજા ના પડે. ત્યાં તમને સેલેસ્ટિયલ બોડી આપવામાં આવે. તો એ બધું આ વાસના અનુસાર થાય છે. અને જે જોયેલું છે, જે સાંભળેલું છે, અને જે અનુભવેલું છે એને અનુરૂપ મારા મનની વાસનાઓ ઉત્પન્ન થાય છે. એટલે આ વાસનાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
આ જગતની અંદર મેં જે કંઈ જોયું છે, જે કંઈ સાંભળ્યું છે અને જે અનુભવ કર્યો છે, એ બધાના આધારે મારા મનની અંદર ઈચ્છા જે પ્રબળ બને છે એને વાસના કહેવામાં આવે છે. પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આ તો મારે કરવું જ છે, આ તો હું કરીશ જ. અને એ કોને અનુલક્ષીને થાય છે? આ જીવાત્માને અનુલક્ષીને થાય છે. એટલા માટે અહીં આગળ કહ્યું છે કે એ અનેક યોની, જે વિચિત્ર યોનીઓ છે એમાં એ જાય છે. કારણ કે બધું જ આ મનુષ્ય શરીરમાં ભોગવી શકાય એવું નથી હોતું. હમણાં કહ્યું એ પ્રમાણે 24 કલાક ખાવું હોય તો શું કરવાનું? આ મનુષ્ય શરીરમાં તો શક્ય જ નથી. બીમાર પડી જવાય તરત બીજે ત્રીજે દિવસે. જો તમે ખાધે રાખો, ખબર પડે. ના ખવાય. પણ મારે તો ખાવું છે, તો ભગવાન કહે છે તથાસ્તુ. એવું શરીર હું તને આપું કે જેમાં તું 24 કલાક ખાધે રાખે. અને એ પણ જો સારું ખાવું હોય તો હમણાં જ જોયું એ પ્રમાણે સ્વર્ગમાં જવું પડે. ત્યાં આગળ સૂક્ષ્મ ભોગો છે. એ બધું પ્રાપ્ત કરવા માટે અનેક પુણ્ય કર્મની જરૂર પડે છે. એમને એમ સ્વર્ગમાં પણ નથી જવાતું. એ કરન્સી લઈને જવું પડે ત્યાં સ્ટેમ્પ મરાવવા માટે. એટલે આ બધું જે કંઈ છે એ મનુષ્ય જન્મમાં કરવાનું, એ કરવા યોગ્ય કરી લીધું હોય તો જ આ બધું આગળના ભોગ વગેરે મળે છે. અને 190મા શ્લોકની અંદર આ જે જીવ છે એ ભ્રમણ કરે છે. અને શેમાં ભ્રમણ કરે છે? તો એની વાત હવે આગળ આવે છે. 190મો શ્લોક ચંદ્રિકાબેન. विज्ञानकोशोऽयमति प्रकाशः प्रकृष्टसान्निध्यवशात् परात्मनः अतो भवत्येष उपाधिरस्य यदात्मधिसंसरति भ्रमेण. વિજ્ઞાન કોશ એટલે વિજ્ઞાનમય કોશ. શું થાય છે? તો વચ્ચે બે લીટી વહી ગઈ ને. હે દિનિષ્ઠા શ્રમ ધર્મ કર્મ એ બે લાઈન રહી ગઈ ને. હા, એ હા રહી ગઈ. હા ચંદ્રિકાબેન. હા ફરી વાંચો. હા. દેહાદિનિષ્ઠાશ્રમ કર્મ ગુણાભિમાनं સતतं મમેતિ વિજ્ઞાનકોશોऽયમતિ પ્રકાશઃ પ્રકૃષ્ટસાન્નિધ્યવશાत् પરાત્મનઃ હતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધિસંસરતિ ભ્રમેણ. અહીંયા આગળ કહે છે કે દેહાદિ નિષ્ઠા શ્રમ ધર્મ કર્મ. દેહાદિ નિષ્ઠ, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ. આદિ શબ્દથી ઇન્દ્રિય મન બુદ્ધિ, એનાથી નિષ્ઠ એટલે યુક્ત થયેલો. શું છે? આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ જેને આપણે કહીએ છીએ. કયો આશ્રમ છે? બ્રહ્મચર્ય છે, સંન્યાસ છે, ગૃહસ્થાશ્રમ, છે. વનપ્રસ્થાશ્રમ. કયો આશ્રમ છે? તો આ ચારમાંથી ગમે તે એક છે. ધર્મ કયો છે? હવે ધર્મ શબ્દ એટલે સંપ્રદાયની વાત અહીંયા નથી કરતા. આપણે કહીએ કે મારો વૈષ્ણવ ધર્મ છે, અમે શાક્ત ધર્મને અનુસરીએ છીએ, તો અહીંયા આગળ કોઈ સંપ્રદાયની વાત નથી. ધર્મ એટલે શું છે? જે સ્થાનમાં મને મૂકવામાં આવેલો છે
એ સ્થાનને અનુરૂપ મારું કર્તવ્ય કર્મ એ ધર્મ છે. એટલે ધર્મ એટલે કર્મ છે અહીંયા આગળ. એટલે જે વર્ણાશ્રમમાં હું છું, બ્રહ્મચર્યમાં છું કે ગૃહસ્થાશ્રમમાં છું, એને અનુરૂપ મારું જે કર્મ નક્કી થાય છે એને ધર્મ કહેવામાં આવે છે. એટલે એ ધર્મની વાત છે અહીંયા આગળ. પછી છે કર્મ, કાર્ય. ગુણ અભિમાનમ, જે કઈ ગુણ, સદગુણ દુર્ગુણ જે કંઈ કહેવાય છે એનાથી હું તાદાત્મ્ય કરીને હું અમુક અમુક છું એવું જેને હું માનું છું એને અહીંયા આગળ કહેવાય છે ગુણ અભિમાનમ. સતતમ, સતત. મમ ઇતિ, આ મારું છે. આ પ્રકારે જે મારામાં બુદ્ધિ છે એ વિજ્ઞાનમય કોષ છે. આપણે શરૂઆતમાં જ જોયું કે હુંપણાનો જે ભાવ છે એ વિજ્ઞાનમય કોષ છે અને વસ્તુઓના સંદર્ભમાં જે મારું છે એ ભાવ છે એ મનોમય કોષ છે. એટલે વિજ્ઞાનમય કોષ. અને આ અતિ પ્રકાશ, વિજ્ઞાનમય કોષ કેવો છે? દૈદીપ્યમાન છે. એટલે એને પ્રગટ થવા માટે બીજી કોઈ લાઇટની, બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે અહીંયા આગળ એને શું કહ્યું છે? અતિ પ્રકાશ, અત્યંત દૈદીપ્યમાન છે. અને એ શું છે? તો એ અત્યંત દૈદીપ્યમાન કેમ છે? તો કે છે પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત પરાત્મન. પરમાત્માની પ્રકૃષ્ટ એટલે નજીક, અત્યંત નજીક રહીને સન્નિધિ માત્ર પોતાની પાસે એ રહીને એ પ્રકાશમાન થાય છે. એટલે શું? પરમાત્મા એટલે જ આત્મ તત્વ જે સર્વવ્યાપક છે અને જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. હવે સત સ્વરૂપ એટલે જે ત્રણેય કાળની અંદર જેવું છે એવું છે એને સત કહેવામાં આવે છે. અને ચિત્ત એટલે જેને પ્રકાશિત થવા માટે બીજા કોઈની જરૂર નથી. અને એ કોણ છે? એ કોઈ આત્મ તત્વ નથી, એ હું પોતે જ છું. કેવી રીતે? તો જે આ હું છું એને કહેવા માટે કે હું કોની જરૂર પડે છે? કોઈની નહીં. મારે તમને એવું પૂછવું પડે કે પ્રજ્ઞાબેન હું છું કે નહીં? એવું પૂછવું પડે? ના. ના પૂછવું પડે. અથવા તો તમારે મને પૂછવું પડે કે તમે મને કહો છો ના. મને ખબર નથી પડતી, એવું તો હોય જ નહીં. ના. આપણે બધાને પ્રગટ થવા માટે હું છું એવું જાણવા માટે કોઈની જરૂર નથી. એ ચિત્ત સ્વરૂપ આપણે સ્વયં ચૈતન્ય સ્વરૂપ છીએ. એટલે અહીં આગળ કહે છે કે એ પરમાત્માના સાનિધ્યમાં, એટલે કે એ પરમાત્મા રૂપ જ છે, પણ પોતે આ પોતાને આ 3.5 હાથના શરીર જેટલો ગણીને પોતે એવું કહે છે કે આ હું છું. એટલે એને કેવું પડે છે કે એ વિજ્ઞાનમય કોષ છે અને
એ અત્યંત દૈદીપ્યમાન છે, એટલે પ્રકાશ સ્વરૂપ છે. એટલે આમાંથી આમ પ્રકાશ પ્રકાશ નીકળે, આમ જગારા જગારા મારે એવું નહીં. અમુક એવી પણ માન્યતાઓ, જે ગેરમાન્યતાઓ છે, પ્રવર્તે છે આત્માના વિશે, કે આ શરીરમાં જ્યારે આત્મજ્ઞાન થઈ જાય જે વ્યક્તિને, એનું શરીરમાંથી પ્રકાશ પ્રકાશ નીકળતો હોય. એમ ના હોય. અથવા તો એને પ્રકાશ પ્રકાશ જણાતો હોય, એવું પણ ના હોય. કંઈક વિચિત્ર અનુભવો થવા માંડે, એને આત્મદર્શન નથી કહેતા શાસ્ત્ર. એટલે અહીં આગળ સ્પષ્ટ વાત કરેલી છે કે પરમાત્માના સાનિધ્યમાં, એટલે કે હું જ જે સ્વયં પ્રકાશ સ્વરૂપ છું, એ જ વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાનમય કોષ બીજો નથી, પણ અજ્ઞાન વશાત આ શરીર મન બુદ્ધિને હું માની બેઠા છીએ, એટલે એને કહેવામાં આવે છે કે તું જડ નથી, તું આ શરીર જેટલો નથી, કારણ કે શરીર જડ છે, અહીંયા રહી જશે, તારી યાત્રા આગળ ચાલવાની છે. તો એ જે જડ તું પોતાને માને છે તે તું નથી. એટલે અહીં આગળ વિજ્ઞાનમય કોષ કેવો છે? અત્યંત દૈદીપ્યમાન છે, અને આત્મા ઉપર, એટલે કે એશઃ આ ઉપાધિ, આત્મા ઉપર એ અધ્યારોપ કર્યો છે. હમણાં આપણે જોયું એ જ વાત છે. અધ્યારોપ એટલે કંઈક આરોપિત કરવું, અને અપવાદ એટલે જે બુદ્ધિપૂર્વકનું આરોપણ જાણી જોઈને આપણે કર્યું એનો નિષેધ કરવો. એટલે શાસ્ત્રની અંદર આ અધ્યારોપ અપવાદ પ્રક્રિયા જોવામાં આવે છે. કેમ અધ્યારોપ કરવો પડે છે, કેમ એને નિષેધ પછી કરવો પડે છે? તત્વને ઉદ્ઘાટિત કરવા માટે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે શિષ્યાણામ સુખબોધાય તત્વજ્ઞૈઃ કલ્પિતઃ ક્રમાઃ. આ શ્લોકની અંદર અધ્યારોપ અને અપવાદની વાત કરેલી છે. અને અધ્યાસ અને અધ્યારોપ એ બંનેમાં ભેદ છે. અધ્યાસ અજ્ઞાનના કારણે જે થાય છે એને અધ્યાસ કહેવામાં આવે છે, અને જ્ઞાન પૂર્વક જે આપણે આરોપિત કરીએ છીએ એને અધ્યારોપ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ છતાં પણ, દાખલા તરીકે છીપ હોય અને આપણને એમાં ચાંદી જણાય, તો એ અધ્યારોપ નથી, એ અધ્યાસ છે. કારણ કે આપણે જાણી જોઈને એવું નથી કરતા કે આ તો ચાંદી છે ચાંદી છે, એવું જાણી જોઈને કરીએ છીએ ના. આપણને જણાય છે એ અધ્યાસ થાય છે, અને અધ્યારોપ બુદ્ધિપૂર્વકનો કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉગતા નથી. જાણીએ છીએ ને કે નથી જાણતા? જાણીએ છીએ. પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે. હા, સૂર્ય ઉગતો કે આથમતો નથી એવું આપણે બધા જ જાણીએ છીએ. બરાબર છે. પણ તોય સવારના પોરમાં નાહી ધોઈને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અર્ઘ્ય આપીએ છીએ ને, એ અધ્યાસ નથી, એ અધ્યારોપ છે. જાણીને જે કરીએ છે એ અધ્યારોપ છે. અજ્ઞાન વશાત જે થાય છે એ અધ્યાસ છે.
એટલે આ શરીરની અંદર સૌ પ્રથમ જે ઉપાધિ છે, આ 3.5 હાથનો હું જેને હું કહું છું, એમાં ચૈતન્યનો આપણે અધ્યાસ કરીએ છીએ કે અધ્યારોપ કરીએ છીએ? હવે કહો. અધ્યારોપ. અધ્યારોપ કરીએ છીએ. અધ્યારોપ કરીએ છીએ આપણે. કેમ? આ શરીર ચૈતન્ય નથી, ખબર છે કે નહીં? ખબર છે. આપણે કોઈ આપણને કહે કે એ જડ છે, તો આપણે તરત જ શું કહીએ? દેખાતું નથી, હું જડ નથી. આપણને ખબર છે આપણે ચેતન છીએ. તો આ ચૈતન્ય સ્વરૂપ જે છે, એમાં આ શરીર ઇન્દ્રિયનો જે અધ્યાસ થયેલો છે, અધ્યાસને દૂર કરવા માટે આમાં આપણે અધ્યારોપ કરીએ છીએ અને પછી એનો અપવાદ કરીએ છીએ કે આ ચૈતન્ય આટલું જ નથી. એનો અપવાદ કર્યો કહેવાય. તેવી જ રીતે અધ્યારોપ અપવાદાભ્યામ, અધ્યારોપ અને અપવાદ વડે, એ પ્રક્રિયા વડે નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે, જેમાં પ્રપંચ નથી એમાં પ્રપંચનો અધ્યારોપ કર્યો. પહેલા તો સ્વીકાર્યું. કેમ? કારણ કે મને અનુભવાય છે. પંચ પંચ પ્રપંચ, જે 5 તત્વો છે એનાથી પંચ મહાભૂતથી બનેલું આ જગત છે, એની અંદર સર્વપ્રથમ તો એનો અધ્યારોપ કર્યો. કારણ કે મને અનુભવાય છે, એટલે અનુભવના સ્તરથી લઈ અને સત્ય સુધી પહોંચવાનું છે, જે અનુભવથી પર છે. એટલે સૌ પ્રથમ અધ્યારોપ કરવામાં આવે છે કે તારી વાત સાચી છે. ગુરુ પણ શિષ્યને કહે છે, એની વાતને આઉટરાઇટ રિજેક્ટ નથી કરી નાખતા. એ પણ કહે છે સાચી વાત છે, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવું થાય. પહેલા એની વાતને સ્વીકારે છે. કેમ સ્વીકારવામાં આવે છે? અપવાદ કરવા માટે સ્વીકારવામાં આવે છે. જો આ જગત આવું જ છે, બધા સ્વાર્થના સગા છે, અને આ તો બધું અનિત્ય જ છે, અને આ તો બધું રડવાનું જ છે, આમાં કંઈ છે જ નહીં, સુખ જ નથી, આવું બધું ગુરુ કહેતા નથી, કારણ કે આમાં કોઈ વાસ્તવિકતા નથી. પણ શિષ્યને જ્યારે પોતાનો પ્રશ્ન લઈને આવે છે, ત્યારે એને જે લાગે છે એને ગુરુ સ્વીકારે છે અને કહે છે સાચી વાત છે તારી, આ જગતમાં બધા સ્વાર્થના જ સગા છે, આ જગત તો દુઃખથી જ ભરેલું છે. અને પછી એને દર્શાવે કે તને કદી સુખ મળ્યું જ નથી, તું યાદ તો કરી જો, તને પહેલો ક લખતા આવડ્યો ત્યારે સુખ નહોતું થયું? માએ જ્યારે હાથ પકડીને એકડો ઘૂંટાવ્યો હતો ત્યારે સુખ નહોતું થયું? જ્યારે વર્ગમાં શિક્ષકે આપણું સુંદર ડ્રોઈંગ કંઈ બનાવ્યું હોય અને એ બતાવ્યું હતું તો સુખ નહોતું થયું? કોલેજમાં મિત્રો બધા સાથે બહાર ફરવા જતા, સુખ નહોતું થયું? પણ આવે જ્યારે વ્યક્તિ, ત્યારે જ એને કે તું ખોટું ખોટું રડે છે, ક્યાં દુઃખ સ્વરૂપ છે, આ તો બધું સુખ સ્વરૂપ છે. તો એવી રીતે કોઈ પણ વ્યક્તિને કહેવાય નહીં.
એટલે એ જે એનો અનુભવ લઈને આવ્યો છે એ અનુભવના આધારે એને સત્ય દર્શન કરાવવાનું છે. એટલે પહેલા ગુરુ જાણે છે સત્ય શું છે, અને જાણતાની સાથે જ એ જ્યારે શિષ્યના પ્રશ્નને સાચો છે એવું કહે છે, એ શું છે? અધ્યારોપ છે, અધ્યાસ નથી. ગુરુ જાણીને એને કહે છે, એ અધ્યારોપ છે. અને પછી એના પ્રશ્નનું નિરાકરણ કરે છે કે આ જગત દુઃખથી જ ભરેલું નથી, સુખ પણ એમાં છે. પછી એને એક સ્ટેપ વધારે વિચાર કરતો કરાવડાવે છે કે તું જે સુખની શોધ કરે છે એ નિત્ય સુખની શોધ કરે છે. હા, એ નિત્ય સુખ જગત પાસેથી નહીં મળે. નિત્ય સુખ નથી જગતમાં, નિર્ભેળ સુખ જગતમાં નથી. એટલે પહેલા અધ્યારોપ કર્યો, પછી અપવાદ કરે છે. અને એ બેની વચ્ચેની પ્રક્રિયામાં શું થાય છે? પેલા શિષ્યને એના પ્રશ્નનો જવાબ મળી જાય છે. જે લાગણીના સ્તરે, જે બુદ્ધિના સ્તરે ગુરુ વિચાર આવડાવે છે એ પ્રમાણે વિચારે છે, ત્યારે એ કસરત થાય છે. અને એ બુદ્ધિની મનની કસરતના પરિણામે એને સત્યનું શોધન કરવામાં એ ઉપયોગી નીવડે છે. એટલે અહીં આગળ પણ એ જ વસ્તુ શાસ્ત્ર પણ અપનાવે છે કે પહેલા અધ્યારોપ કરે છે, પછી એનો અપવાદ કરે છે. એટલે આ જે વર્ણાશ્રમ, ધર્મ, ગુણ એ બધું કોનું છે? દેહનું છે. શરૂઆતથી જ એવું કહી દે કે આ બધું દેહનું છે, તારું નથી, તો પેલાને શું થાય કે આ દેહ કર્મ કરે છે, હું કર્મ કરું છું. આ દેહનો વર્ણાશ્રમ ધર્મ છે. વાસ્તવિકતા તો એ જ છે, આ દેહનો વર્ણાશ્રમ ધર્મ છે. મને લાગે છે કે મારો છે, પણ શરૂઆત જ્યારે આપણા જીવનમાં પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન લઈને આપણી પાસે આવે, ત્યારે એના પ્રશ્નને આઉટરાઇટ રિજેક્ટ કરવાને બદલે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કયા દ્રષ્ટિકોણથી એ અત્યારે આ વાત લઈને આવી રહ્યા છે. એનો દ્રષ્ટિકોણ કયો છે? આપણે તો સીધી સલાહ આપવાની ઉતાવળ એટલી બધી હોય છે કે એને સલાહ જ આપી દઈએ. આ ખોટું ખોટું રડ નહીં. અરે, એ ખોટું નથી રડતો. આ મગરના આંસુ છે? ના, એની આંતરિક પીડા છે આ. એટલે એને પામવા માટે પહેલા સહૃદયતાપૂર્વક શ્રવણ કરવાનું હોય, અને પછી સલાહ તો ના જ આપવાની હોય, એને સહાનુભૂતિ આપવાની હોય. પછી જ્યારે એને આપણી અંદર વિશ્વાસ જન્મે ત્યારે સલામતી આપવાની હોય. સલામતી આપ્યા બાદ એને સહાય કરવાની હોય, અને સહાય કરી અને ફરી વખત આ પ્રશ્ન ના ઊભો થાય એના માટેની સમજદારી આપવાની હોય. સલાહ તો ક્યારેય આપવાની નથી હોતી. એટલે આ જે કર્મ છે, એ વર્ણાશ્રમ છે, જે ધર્મ છે, એ બધું જ જીવને, આ દેહને અનુલક્ષીને છે. અને એ દેહ નું જે છે એ પોતે પોતાનું માની લે છે, અને એટલા માટે
એ તાદાત્મ્ય કરી આવાગમનની જે યાતનાઓ છે એ સહન કરે છે. એ એટલે કોણ? હું. એ એટલે કોઈક સહન કરે છે એવું નથી, હું જ સહન કરું છું, કારણ કે આ અજ્ઞાન છે. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.